નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્રની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી. આલી વિસ્તારમાં ગટર કામગીરી બાદ રસ્તાઓ બગડ્યા, રહીશો પરેશાન, વિપક્ષના નેતાની મુલાકાત. ઝઘડિયા જીઆઈડીસીમાં વેલસ્પૂન કંપનીમાં કલરકામ કરતો યુવક નીચે પટકાતા સારવાર દરમિયાન મોત. મૃતક રમિત વસાવાના પરિવારજનોએ કંપની પાસે વળતરની માંગણી કરી. ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. લિંક રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા. અંકલેશ્વરના ડઢાલ ગામે અમરાવતી નદીમાં ધસમસતા પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર. ડઢાલ ગામે અંતિમ યાત્રા સમયે પણ મુશ્કેલી. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્રની જામીન અરજી નામંજૂર સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ઝડપાયેલા કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીઓને સબ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ત્યારે કોંગી નેતા અને તેના પુત્ર દ્વારા જામીન અરજી સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી, જેના પર સુનાવણી થતાં મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બંનેના જામીન નામંજૂર કર્યા છે. આ અંગે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે હીરા જોટવા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવા સાથે પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કરાયો હોવાની દલીલ કરાઈ હતી. હીરા જોટવાએ ડમી એજન્સી બનાવી તમામ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ તરફ હીરા જોટવાના વકીલે જોટવા હાર્ટ પેશન્ટ હોવાથી અને રાજકીય અગ્રણી હોવાથી રાજકીય રંગ આપવા આરોપી બનાવાયા હોવાની દલીલ કરી હતી. જોકે કોર્ટે તે ગ્રાહ્ય રાખી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ભાઈ જોટવા અને એમના દીકરા દિગ્વિજય જોટવાની જામીન અરજી ભરૂચના સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવેલી. અને હીરાભાઈ જોટવા જુનાગઢ મત વિસ્તારના બહુ મોટા કોંગ્રેસના નેતા છે. તેમની જામીન અરજી દરમિયાન એવી દલીલો કરવામાં આવેલી હતી કે તે અપક્ષ પાર્ટીના મોટા નેતા છે, સફળ રાજકારણી છે, તે પોલિટિકલ કલર આપવા માટે એમની ખોટી ધરપકડ કરવામાં આવેલી છે. એમના દીકરાની પર ખોટી સુનાવણી કરવામાં આવેલી છે, જેમાં સરકાર પ્રત્યે દલીલો કરીને રજૂઆત કરવામાં આવેલી કે હીરા જોટવાને તેમના દીકરા મુખ્ય કાવતરાબાજ છે, મેઇન કોન્સ્પિરેટર છે. ઘણા બધા પુરાવા એવા મળી આવેલા છે કે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીના ડમી માણસો મારફતે કામગીરી કરતા હતા. ડાયરેક્ટ એમની સાથે બેંકના ટ્રાન્ઝેક્શનો છે. ઘણા બધા અમુક સરકારી કર્મચારીઓને એજન્સીના કોન્ટ્રાક્ટ બેઝે નોકરી કરતા હતા. એની સાથે પણ મોટી રકમની ચૂકવણી હીરાભાઈ જોટવા મારફતે કરવામાં આવેલી છે. વોટ્સઅપ કોલિંગ થતા હતા અને તમામ માહિતી એ લોકો મેળવતા હતા. હીરાભાઈ જોટવા તેમજ એમના દીકરાના પોતાના રહેણાંકના અને ફાર્મ હાઉસના મકાનમાંથી ઘણા બધા દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે કે તેમનું ડાયરેક્ટ કંટ્રોલ આ મનરેગાની યોજનાઓ પર હતો અને મોટા ભાગનું ફંડનું ગબન હીરાભાઈ જોટવા અને તેની ગેંગના માણસો કરતા હતા, ડમી માણસો કરતા હતા. અને બધું જ ફંડ છેલ્લે હીરાભાઈ જોટવાના ખાતામાં જતું હતું એમને ડમી ફર્મમાંથી. અને આ તમામ દલીલો સાંભળી અને એવી પણ રજૂઆત થઈ હતી હીરાભાઈ જોટવા માટે કે એમને હાર્ટના પેશન્ટ છે, મેડિકલ ગ્રાઉન્ડ પર એમને બેલ આઉટ કરવામાં આવે. સરકાર તરફે પણ રજૂઆત કરવામાં આવેલી અને ચુકાદા પણ રજૂ કરવામાં આવ્યા કે જામીન અરજીના તબક્કે મેડિકલ ગ્રાઉન્ડ ઇઝ એ નો ગ્રાઉન્ડ ફોર ગ્રાન્ટિંગ એ બેલ એપ્લિકેશન. તમામ દલીલો રજૂ પુરાવા, પોલીસ તરફના પેપર્સ અને એફિડેવિટ જોઈ ભરૂચના સોની સાહેબે એમની જામીન અરજી નામંજૂર કરી છે. ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 8 માં આવેલ આલી વિસ્તારમાં થોડા સમય અગાઉ પાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કામગીરી બાદ વિસ્તારની ગલીઓમાં ઉખડેલા પથ્થરોને ફરીથી યોગ્ય રીતે ન લગાવવામાં આવતા હાલ ત્યાંના રહેવાસીઓ સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગટરના કામ માટે ઉખાડવામાં આવેલા પથ્થરો તોડફોડના હાલતમાં થયેલી સ્થિતિમાં રહી ગયા છે, જેના કારણે ગલીઓમાં ચાલવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. રહીશોએ વારંવાર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગંદકી, સ્ટ્રીટ લાઇટની અછત અને રસ્તાની ખરાબ હાલત અંગે રજૂઆતો કરી હોવા છતાં કોઈએ ધ્યાન આપ્યું ન હોવાથી રોષની લાગણી પ્રસરી છે. આજરોજ આલી વિસ્તારમાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના લોકો આવી પહોંચ્યા હતા અને સ્થાનિક રહીશો પાસેથી મુશ્કેલીઓની વિગતવાર માહિતી મેળવી હતી. રહેવાસીઓએ જણાવ્યું હતું
હતું કે ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે મહેમાનો ગંદા અને ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવાથી ફરિયાદો કરે છે. સરકાર તો માત્ર ચૂંટણી સમયે દ્રશ્યમાન બને છે. વિપક્ષના નેતાએ સત્તાધીશોને તાત્કાલિક કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે અને ચેતવણી પણ આપી છે કે જો વહેલી તકે સમસ્યાનું સમાધાન ન કરવામાં આવે તો રહીશો સાથે મળીને આવેદન આપીને હલ્લાબોલ કરવામાં આવશે. વાડેવ ફળિયામાં અહીંયા તમામ જગ્યા પર ગટર લાઈન કરેલી હતી પણ કોઈએ એનો નિકાલ કર્યો નથી. પથરા જેવા હતા એવા જ મૂકીને નાખી ગયેલા છે. એ લાઈન કોઈની હરખી જોઈન્ટ કરી નથી. બધી જગ્યા પર ખાડા પડી ગયેલા છે ને બધી જગ્યા પર પથરા નીકળી ગયેલા છે. અહીંયા સ્ટ્રીટ લાઇટનું પણ ઠેકાણું નથી. કોઈના પણ ઘરે પ્રસંગ હોય છે તો પથ્થર નાખવા આવે છે તો 2 પથ્થર સરખા કરીને જવાનું કહે છે. 2 પથ્થરમાં કોઈનું પડ્યું સરખું થાય ના. ગટર નાખી પણ કોઈને જો કનેક્શન આપ્યા નથી. બરાબર છે. એ સારા બ્લોક ખુલ્લા પથ્થર મૂકીને જતા રહ્યા. આ બ્લોકનું કે બ્લોકનું લેવલ છે ને ઘરના લેવલ બરાબર આવી જાય છે તો પૂરા કઈ લેવા માંગે તો પાણી હોય ચોમાસા ઘરમાં પાણી મળાવશે પછી બેટા અમારે બ્લોક જોઈતા એમાં ખાલી પથ્થર બેસાડી આપો જે હાલમાં છે અને વ્યવસ્થિત તમને કરી આપો. અમારે બ્લોક નહીં જોઈતા ગાડી ફરિયામાં કે બ્લોક બેસાડે તો એમાં શું છે બ્લોકનું લેવલ ઊંચો આવશે. એ લોકો 5 થી 6 નો થડ મારે છે તે રેતી વાપરે. આ જે બ્લોક નાખ્યા અમે રેતી વાપરે રેતી પડે બ્લોકમાં રેતી વાપરે ના ટેન્ડરની કોપી કઢાવીએ ને તો બધી બહુ કન્ડિશન હોય તો એ કન્ડિશનમાં કોન્ટ્રાક્ટ કશું કામ કર્યું નથી. એ લોકોએ જ્યારે ગટરને ખોડે તે ગાડી પાઇપો નાખી તો માટી ખાલી પૂરાણ કર્યું. હું માટી પાણી પાઇપ બેસાડો તો ખરા હું કામ બેસે બ્લોક બેસાડો તો બ્લોક બધા બેસી છે એટલે પાણી તમારે નાખવાનું છે. તો કોન્ટ્રાક્ટ કોઈ લીધો અમે લીધો જ કે તમે લીધો કોન્ટ્રાક્ટ. હું અને મારા સાથી સભ્યો અહીંયા આ વિસ્તારના લોકોની પીડાને ન્યાય આપવા માટે એમની રજૂઆત સાંભળવા માટે અમે પોતે અહીંયા આવીને જે પરિસ્થિતિ છે એમાંથી એ જોવા માટે અહીંયા આવી પહોંચેલા છે. એટલે અમે એમની પરિસ્થિતિ અહીંયા જોઈ છે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. એમને કચરાની સમસ્યા છે ડોર ટુ ડોરની. એ સદંતર અહીંયા વાહનો આવતા નથી. નગરપાલિકાએ જે ડ્રેનેજ લાઇન નાખવા માટે જે ખોદકામ કરેલું હતું એ પછી જે પથ્થર રિપેરિંગ કરવા જોઈએ અથવા તો એને નવો રસ્તો બનાવવો જોઈએ એ કશું બી કામ હમણાં સુધી થયું નથી. એની સાથે સાથે જે પાણીની સમસ્યા છે એ ખૂબ જ ગંભીર છે. અને જ્યારે પાણી આવે છે ત્યારે મીઠું પાણી આવતું નથી અને છેલ્લા 4-6 મહિનાથી તો સદંતર પાણી પણ બંધ હોય છે. આવે છે ત્યારે મોડું પાણી આવે છે, દોડું પાણી આવે છે. આ બધી ફરિયાદો એમની છે. રાત્રે મોડા સમયમાં 11-12 વાગ્યા પછી પાણી છોડવામાં આવે અમુક દિવસ. એટલે કોઈ પણ જે કામગીરી છે એ કામગીરી થતી નથી. એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, લાગતા વળગતા અધિકારીઓ છે તેમને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ વિસ્તારની તમે પણ મુલાકાત લો અને એમની જે રોડની સમસ્યા છે, પાણીની સમસ્યા છે અને સફાઈની કચરાની સમસ્યા છે તાત્કાલિક દૂર કરવામાં આવે. આ સમસ્યાઓને તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રહીશોની સાથે નગરપાલિકા ખાતે આંદોલન પણ થશે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેન્સપૂન કંપનીમાં કલરકામ કરતો 24 વર્ષીય યુવક નીચે પટકાતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનું તે દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે મૃતક યુવાનના પરિવારજનોએ કંપની પાસે વળતરની માંગણી કરતા કંપની સંચાલકોએ કોઈ જવાબ નહીં આપતા પરિવારજનોમાં રોષ ફેલાયો છે. ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં છાસવારે સર્જાતી દુર્ઘટનાઓમાં કામદારોના મોત થતા હોવાની ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ હોય તેમ લાગે છે. ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલ્સપૂન કંપનીમાં વાલિયા તાલુકાના ગુંદિયા ગામનો 24 વર્ષીય રમિતકુમાર રવિન્દ્રભાઈ વસાવા ગતરોજ બપોરના અરસામાં કંપનીમાં કલરકામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેનો પગ લપસી જતા તે નીચે પ્લેટફોર્મ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ કંપની સંચાલકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રમિત વસાવાને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ઝઘડિયા જીઆઈડીસી પોલીસને કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ ઘટનામાં મૃતકના પરિવારજનો અને ગામના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને કંપની પાસે વળતરની માંગણી કરી હતી. જોકે કંપની સંચાલકોએ કોઈ જવાબ નહીં આપતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. આ બનાવ અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ છે વસાવા મનીષ કુમાર સુરેશભાઈ. અમે ગામ ગુંદિયાના રહેવાસી જ છે. આ મારા કાકા છે, મારા પપ્પાથી નાના ભાઈ. એમના છોકરા એક્સપાયર થઈ ગયેલા છે. એ વેલ્સપન કંપનીમાં કલર કામમાં જતા હતા અને ત્યાં નાની મોટી કંઈ એક્સિડન્ટની ઘટના બાદ એ લોકોને સરદાર હોસ્પિટલ લઈને આવ્યા છે. ત્યાર પછી એને મૃત્યુ જાહેર કર્યા અને ત્યાર પછી રાત્રે કોઈ કંપની વાળો જોવા નથી આવ્યો. તમને શું લાગે છે મરવાનું કારણ શું હોય છે? એ તો હવે અમે જોયું નથી, પરંતુ પગ સ્લીપ ખાવાથી એવું કીધું છે એમના જોડે વાળાએ. કંપની વાળા હમણાં કાલના આજે આવેલા છે 24 કલાક પૂરા થવાના ત્યારે. તો અમે માંગ કરી છે 1 કરોડ રૂપિયાની. તો એ લોકો કશું જવાબ નથી આપતા. એ લોકો કહે છે કે અમે મીટિંગ બેસીએ
પછી તમને જવાબ આપીએ અને અંદર માણસો બોલાવે છે, પણ અમારે અંદર નથી જવું. જે પણ કશું એમનો જવાબ હોય એ અમને ગેટના સામે બધી પબ્લિકમાં જવાબ આપવાનો રહેશે અને એમના મમ્મી પપ્પાને પૂરતી વળતર મળે એવી અમને આશા છે. ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના લિંક રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા. ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર બાબતે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. જીબી દ્વારા સ્માર્ટ મીટર બદલવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કર્મચારીઓને સ્થાનિક રહેવાસીઓએ ઘેરી લીધા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં વધારો થયો હોવાના સ્થાનિકોનો આરોપો છે. એટલું જ નહીં, અગાઉ પણ 4 થી 5 વખત જીબીના કર્મચારીઓ મીટર બદલવા આવી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ છે કે સ્માર્ટ મીટર બિનવિશ્વસનીય છે અને બિલમાં ગેરવધારો નોંધાય છે. વિરોધ વધતા પોલીસે સ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી, જોકે ઘટના સ્થળે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સાહેબ લોકો જીબી વાળા અને પાછા પોલીસ સાહેબને લઈને આવ્યા છે. આ લોકોને કેટલી વખત કીધું છે, 4 કે 5 વખત અહીંથી બગાડ્યું છે, તો છતાં વાર આવીને આવું કામ કરે છે અને પાછું ધમકી હોય આલે કે અમે પોલીસ. હા, આ ત્રીજી વખત પોલીસ આવી છે ને આજે તો જબરજસ્તી કરે છે. આ ખરેખર જુઓ તમે, આ જબરજસ્તી કરે છે. બોર્ડ પાસે ઉભા થઈ ગયા છે, કોઈ સાંભળતું નહીં. એ મીટર બદલે છે. અમારે સ્માર્ટ મીટર જોતું જ નહીં હમણાં. અમે ના નથી પાડતા કે સ્માર્ટ મીટર તમે નાખો વાંધો નથી આપણે, પણ તમે એક વખત કમ્પલસરી છે એનું લેટર બતાવો. 5-6 વખત આયા છે પણ કમ્પલસરી લેટર હજુ બતાવ્યું નહીં. ખાલી એક લેટર બતાવે, એની અંદર આવું કમ્પલસરી વર્ડ લખેલું જ નથી. એમાં એવું લખેલું છે કે ભાઈ તમે અમારો સહકાર આપજો, ખાલી આટલું જ વર્ડ લખેલું છે. કમ્પલસરી વર્ડ લખેલું જ નથી, પણ તો છતાં આ સાહેબ લોકો આવી રીતે અમે પરેશાન કરે છે. અમારું પંડિત દીનદયાળ 7 વર્ષ જૂનું જ મકાન નથી, નવું જ મકાન છે. તો 7 વર્ષમાં મને એ નથી ખબર પડતી કે કેમ ચેન્જ કરવું પડે છે. પછી નવું જ મીટર છે, નવી અમારી હાઉસિંગ સોસાયટી છે, એમાં પણ હું તો કહું છું કે અમારું પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર છે. અમે તો સામાન્ય માણસ છીએ, તો સામાન્ય માણસ પાસે કેમ આવીને ઉભા રહીએ છે અને આજ તો પોલીસની સાથે આવ્યા છે. એટલે અમને એવું થાય છે કે આ લોકો જીબી વાળાને પોલીસ કેમ સાથે રાખવી પડે છે. પોલીસ કેમ? અમે એને પ્રશ્ન કરી છે ત્યારે કોઈ અમને આન્સર મળતો નથી. અમે એવું કહી છીએ કે જો આમાં અમે એવું કીધું એમને કે જો વધુ મીટરમાં બિલ આવશે અમારા આનાથી વધુ, તો તમે શું આપશો? એનું બિલ કોણ ભરશે? તમે જરા લેખિતમાં આપી દો. અમને એ છે કે મીટરમાં વધુ બિલ આવે છે, આપણે વિડીયો દ્વારા બી જોઈએ છીએ. હવે એ મીટરમાં બિલ વધુ આવે, અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં રહેવાસી સામાન્ય માણસો અને કેવી રીતે એ બિલ ભરી શકીશું? અમે કેવી રીતે બિલ ભરી શકીશું? એ જ અમારો એક ઉદ્દેશ છે. અને બીજું અમે એમને કહી છે તમે લેટર બતાવો, પણ હજી સુધી અમને લેટર બતાવ્યો નથી. આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર MD ગોહિલે જણાવ્યું હતું કે સરકારના આદેશથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ઘણા લોકોને સ્માર્ટ મીટર અંગે ગેરસમજ ઊભી થઈ છે, જેના પગલે આ વિવાદ સર્જાય છે. મારું નામ MD ગોહિલ, નાયબ ઇજનેર હળદરવાસ સબ ડિવિઝનમાં ફરજ નિભાવું છું. હવે જે સ્માર્ટ મીટર જે બદલવાની કામગીરી ચાલી છે એ અમારે સરકારશ્રીના આદેશ મુજબ ફરજિયાત બદલવાના છે. બીજું કે જે આ સ્માર્ટ મીટર ને આના પહેલાંનું જે જૂનું મીટર હતું એમાં કેવું છે કે આપણે જે પબ્લિક છે એમાં ગેરસમજ છે કે ભાઈ સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવશે, પણ એ તદ્દન ખોટું છે. સ્માર્ટ મીટરમાં તો ફાયદા છે એ છે કે આપણું એમાં કન્ઝ્યુમરનું ડે ટુ ડે વપરાશ તે તમે જે એપ્લિકેશન એમાં જોઈ શકશો. બીજું કે જે સ્માર્ટ મીટર છે એમાં ને જે જૂનું મીટર છે આમાં ઉડતા સ્માર્ટ ફીચર છે કે તમને ડે ટુ ડે વપરાશ બી તમને માલુમ પડશે. બીજું કે જે દર મહિને બિલિંગ બી આવે છે. બીજું કે આમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો અમે લોકલ અધિકારી એના માટે સોલ્વ કરવા બેઠા છે. પણ જૂના મીટરને સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવે એ ગેરસમજ છે. નમસ્કાર, દર્શનભાઈ પટેલ ભરૂચથી વાત કરું છું. અત્યારે DGVCL તરફથી સ્માર્ટ મીટર લગાવવા માટેના અમારી કંપનીને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તો સ્માર્ટ મીટર લગાવીએ છીએ. આખા ભરૂચની અંદર વાત કરીએ તો 63,000 મીટર અમે લોકો લગાવી ચૂક્યા છે. 63,000 મીટરની અંદર નહીવત પ્રમાણમાં કમ્પ્લેન આવી છે. એ કમ્પ્લેનની વાત એવું કરીએ કે ટેકનિકલ ખામી હોવાના કારણે અમારી સિસ્ટમથી ભૂલ થઈ હતી, એ બીજા દિવસે સુધારી આપવામાં આવી હતી. સ્માર્ટ મીટર લગાવવામાં બેનિફિટ તરીકે જોવા જઈએ તો એ વસ્તુ છે કે પહેલાં ગ્રાહકો જોઈ નહોતા શકતા કે યુનિટનો વપરાશ કેટલો છે. હવે જોવા જઈએ તો ગ્રાહક પોતે જાતે દિવસમાં કેટલા યુનિટ એને વાપરા છે એ DGVCL સ્માર્ટ મીટર કરીને એક એપ્લિકેશન છે એની ઉપર જોઈ શકે છે.
બીજું કે ગ્રાહક ઘરની બહાર હશે તો પણ એને પોતાનો વપરાશ જોવો હશે, જૂનો વપરાશ જોવો હશે તો પણ એ જાતે કેટલા એનો યુનિટ વાપર્યા છે એ જોઈ શકે છે. એક બેનિફિટ છે, જ્યારે જૂના મીટરમાં આ વસ્તુ નહોતા જોઈ શકતા. અને રહી વસ્તુ કમ્પ્લેનની, તો કમ્પ્લેન કર્યાના 48 કલાકમાં એની કમ્પ્લેન અહીંયા રિઝોલ્યુશન થાય છે. અંકલેશ્વરના ઢઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના વ્યક્તિનું મૃત્યુ થતા અમરાવતી ખાડીમાં ધસમસતા પાણીમાં જીવના જોખમે સ્મશાનમાં નનામી લઈ જવા મજબૂર બન્યા હતા. અંકલેશ્વર તાલુકાના ઢઢાલ ગામના સાગબારા ફાટક પાસે રહેતા આદિવાસી સમાજમાં કોઈક વ્યક્તિનું મૃત્યુ થાય તો જીવના જોખમે અમરાવતી ખાડી પસાર કરી અંતિમ વિધિ માટે મૃતદેહ સ્મશાન સુધી લઈ જવામાં આવે છે. ગત વર્ષે એક વ્યક્તિનું મોત થતાં તેઓના મૃતદેહને સ્મશાનમાં અંતિમ સંસ્કાર વેળા લઈ જતા વખતે ડૂબી જવાથી 2 લોકોના મોત નીપજ્યા હતા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવતા ગતરોજ આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં સ્મશાનમાં તેમની અંતિમ વિધિ માટે અમરાવતી ખાડીમાંથી જીવના જોખમે અંતિમ વિધિ માટે ગળા સુધીના પાણીમાં ઉતરી નનામી લઈ જવા માટે મજબૂર બન્યા હતા. ત્યારે વારંવાર જીવના જોખમે મૃત વ્યક્તિના અંતિમ વિધિ માટે ખાડીમાં ઉતરતા લોકો માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. સરકાર દ્વારા ખાડી પર બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. શ્રાવણ માસના પવિત્રતા વચ્ચે આજે ભરૂચમાં વિવિધ મંદિરોમાં નાગપાંચમ પર્વની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ભક્તોએ નાગ દેવતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ પાંચમ, જેને નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે, તે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ દિવસે ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને નાગદેવતાની પૂજા કરે છે. ધર્મગ્રંથોમાં પણ નાગપૂજનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મહિલાઓએ પોતાના ઘરમાં પણિયારા પર કંકુથી નાગદેવતાનું ચિત્ર દોરી ઘીનો દીવો પ્રગટાવી શ્રીફળ અને કુલેર ધરાવી પૂજા કરી હતી. ઉપવાસ કરનારી મહિલાઓ બાજરીનો લોટ, ગોળ અને ઘીમાંથી બનતી કુલેર તેમજ ઠંડુ ભોજન પણ ગ્રહણ કરીને પોતાના વ્રતનું પાલન કરે છે. આ પવિત્ર દિવસે નાગ દર્શનને અત્યંત શુભ માનવામાં આવે છે. તેવી માન્યતા એ છે કે આપણી ધરતી શેષનાગની ફેણ ઉપર ટકેલી છે. જ્યારે ધરતી પર પાપ વધે છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સંકુચી લે છે, જેના કારણે ધરતીકંપ થાય છે. આ શ્રદ્ધા લોકોને નાગપૂજન કરવા પ્રેરે છે. ભગવાન શંકરજીના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે. આ પણ લોકોની નાગદેવતા પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં નાગપાંચમનું પૌરાણિક મહત્વ તો છે જ. ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવાથી અને પ્રકૃતિ સાથે મનુષ્યનું વિશેષ જોડાણ હોવાથી પણ આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. નાગ એટલે કે સર્પ ખેતરોને ઉંદરો અને અન્ય જીવજંતુઓથી રક્ષણ આપે છે. તેથી તેમને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે. આજે પણ ખેતરોમાં ક્ષેત્રપાળની નાની ડેરીઓ જોવા મળે છે. આ ડેરીઓની ખેડૂતો પૂજા કરે છે. સનાતન ધર્મમાં નાગનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. એક તરફ મહાદેવજીના કંઠમાં તો બીજી તરફ ભગવાન વિષ્ણુની શેષ સૈયામાં. રામાયણમાં ભગવાન શ્રી રામના ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં ભગવાન કૃષ્ણના ભાઈ બલરામને પણ શેષનાગના અવતાર કહેવામાં આવ્યા છે. આમ ભરૂચમાં આજે નાગપાંચમનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો. આજે નાગપંચમીની પૂજા છે અને ગાયત્રી નગરમાં અમે જલારામ મંદિરમાં નાગપંચમીની પૂજા કરીએ છીએ અને ભાવિક ભક્તો બધા ભેગા મળીને સારી રીતના પૂજા કરીએ છીએ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે દહેજની સિવા ફાર્મા કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 2 કામદારોના પરિવારજનોને ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે ચેક આપી સહાય આપવામાં આવી હતી. શનિવારની રાત્રે દહેજ સેઝ 1માં આવેલ સિવા ફાર્મા કંપનીમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં રિએક્ટર બ્લાસ્ટની ઘટનામાં 3 કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે ઘટનામાં મનાળ ગામના અર્જુન પરબત પટેલ અને પાલડી ગામના રહેવાસી પ્રવીણ મનસુખ પરમાર નામના કામદારોનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત પ્રાંત અધિકારીના પ્રયાસથી 60 લાખ જેટલી સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણા અને અધિકારીઓના હસ્તે મૃતક કામદારોના પરિવારને ચેક આપવામાં આવ્યા હતા. આ ચેક વિતરણમાં ધારાસભ્યએ દુઃખ વ્યક્ત કરીને મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સિવા ફાર્મામાં 27 તારીખે જે બનાવ બન્યો છે તે ખૂબ દુઃખદ બનાવ છે. એનો દુઃખદ બનાવના કારણે અમે મનાળ ગામનો એક દીકરો ગુમાવેલો છે, પાલડી ગામનો એક દીકરો ગુમાવેલો છે. એ ખરેખર મારા બંને દીકરાઓ મારા જિલ્લાના મારા આગેવાનો હતા. એ દીકરાઓને આ જે બનાવ બન્યો છે તે દુઃખ છે. એના માટે અમે સિવા કંપની ફાર્મામાં રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાજી સાથે સાથે પ્રાંત અધિકારી મનાનીબેન અને અમે સૌએ સાથે મળીને એ કુટુંબીજનોને એમનું વળતર મળે, યોગ્ય મળે એ પ્રમાણેની અમે રજૂઆત કરી
અમારી રજૂઆતને એમને માન્ય કરી અને અમને પણ એ વાતનું અંતરથી દુઃખ છે. અમારા માટે પૈસા અગત્યતા નથી, પણ કુદરતને જે ગમતું હોય છે તે થતું હોય છે. ત્યારે એમને શિવા ફાર્મામાંથી 60 લાખ રૂપિયા જેટલું એમને વળતર મળશે અને એમને મેનેજમેન્ટે પણ મને વાત કરી છે કે એમના દીકરાઓને પણ ભણાવવા માટે અમે મદદ કરીશું. હું સિદ્ધાર્થ રાણા શિવા ફાર્મા કેમ લિમિટેડ દહેજ HR ડિપાર્ટમેન્ટથી છું. માનનીય અરુણ સિરાણાના અને કલેક્ટર સાહેબ ગૌરવ મકવાણા સાહેબ, SDM મૃણાલીબેન સાહેબ ના એ લોકોના રજૂઆતથી અમે મૃતકના જે ફેમિલી છે એમની જોડે અમે સમાધાન કરેલ છે. સમાધાનમાં અમે કંપની તરફથી 45 લાખ રૂપિયા એઝ ગ્રેસિયા અમાઉન્ટ નક્કી કરેલ છે. ત્યારબાદ અમે વર્કમેન કમ્પન્સેશન WC પોલિસી હેઠળ પોલિસીના રૂપિયા જે આશરે 14 લાખની આસપાસ થાય છે અને ટોટલ ફિગર 59 લાખની ઉપર જાય છે. ત્યારબાદ એમના જે છોકરાઓ છે એમનું ભણતરની જવાબદારી લઈએ છે. ત્યારબાદ એમના પત્ની અને એમના છોકરાઓનું મેડિક્લેમ 5 લાખ સુધીનું કવરેજ એની પણ અમે જવાબદારી લઈએ છીએ. અને આજરોજ તારીખ 29 તારીખના રોજ અમે માનનીય અરુણ સિરાણાના ત્યાં અમે ઉપસ્થિત થઈને અમે આજે આ સમાધાન કરેલ છે અને આ સમાધાન સંપૂર્ણપણે એ લોકોને એક્સેપ્ટ પણ છે અને એ બદલ અમને કંપની તરફથી બી એવી ઈચ્છા છે કે અમે આગળ બી એમને મદદ કરીશું કોઈ જરૂર પડશે તો. થેન્ક યુ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપર લુવારાથી નબીપુર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આજે સવારથી જ ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલ લુવારાથી નબીપુર ગામ સુધી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક જામના પગલે વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાને માર્ગ બિસ્માર બનતા વાહનો મંથર ગતિએ ચાલતા હોવાથી લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી. સાથે જ સવારે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પણ હાલાકીમાં મુકાયા હતા. ભરૂચ શહેરના દુધરા ડેરી વિસ્તારમાં આવેલ એક ખુલ્લી કાસમાં આજે એક ગાય ખાબકી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. ભરૂચ શહેરના દુધરા વિસ્તારમાં આવેલ વિનય કોમ્પ્લેક્સ નજીક ખુલ્લા કાસમાં આજે એક ગાય ખાબકી હતી. ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે JCB મશીનની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને થોડી જ વારમાં ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને કાસો રોડ પર ખતરારૂપ છે, જેને કારણે પાંજરાપોળ પશુઓ તેમજ રાહદારીઓ માટે અવારનવાર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. સ્થાનિકોએ આવી ખતરનાક જગ્યાઓને તાત્કાલિક કવર કરવાનું અને યોગ્ય સૂચક ફલકો મૂકવાનું પાલિકા સમક્ષ માંગ કરી છે. વાલિયા તાલુકાના ચમારિયા ગામે પોલીસે 2 મકાનમાંથી ₹2,67,000ના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચમારિયા ગામનો જીતેન્દ્ર વસાવાએ પોતાના મકાનમાં તેમજ સાહુબેન વસાવાના બંધ ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે રેડ કરતા જીતેન્દ્ર વસાવાના મકાનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતો હતો. જોકે પોલીસને જોઈને તે ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના ઘરમાં તેમજ સાહુબેન વસાવાના ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹2,67,000નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગર જીતેન્દ્ર વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રૂંગટા વિદ્યાભવનના કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલને નેશનલ એજ્યુકેશન ફોરમ દ્વારા શાળા શિક્ષણ વિભાગમાં ચેન્જ મેકર ઓફ ધ યર 2025 તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારંભ 27 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હી સ્થિત કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં યોજાયો હતો. નવી દિલ્હીમાં આયોજિત એડ્યુટોક કાર્યક્રમમાં પણ તેમણે ભવિષ્યનું શિક્ષણ વિષય પર પ્રવચન આપ્યું હતું. તેઓ ગુજરાતમાંથી આમંત્રણ પામેલા એકમાત્ર સ્પીકર હતા જેમણે સમગ્ર ભારત અને વિદેશથી આવેલા મુખ્ય ચેન્જ મેકર્સ, IAS, IPS, TEDx સ્પીકર્સ, ઇનોવેટર્સ, ઉદ્યોગ સાહસિકો અને શિક્ષણવિદો સાથે મંચ શેર કર્યો હતો. તેમનો લેખ એજ્યુકેશન ફોર ધ ફ્યુચર પણ મેગેઝિન બિયોન્ડ ધ ક્લાસરૂમ ટુ અનટોલ્ડ સ્ટોરીઝમાં પ્રકાશ થયો છે, જેને દુનિયાના અંદાજે 2 કરોડથી વધુ લોકો વાંચશે. તેમણે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત તમામ શાળાઓના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સમર્પિત કર્યો છે. આમોદથી પસાર થતો નેશનલ હાઈવે 64 ખખડધજ રોડને લઈને મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન
પરેશાન થઈ ચૂક્યા છે. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી દ્વારા ગુજરાતભરમાં ઠેર ઠેર ખાડાઓ પૂરવાના આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદના ખાડા પૂરવામાં કેમ નથી આવતા તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. શું ભરૂચ માર્ગ મકાન વિભાગ આમોદમાં કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠું છે તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. અવારનવાર આમોદ વિસ્તારમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને જ્યારે નિર્દોષ લોકોના જીવ જશે ત્યારે તંત્ર જાગશે તેની લોકચર્ચાએ હાલ તો આમોદ પંથકમાં જોર પકડ્યું છે. રોડની બંને બાજુમાં સ્કૂલ તેમજ ઇસ્લામિક ધાર્મિક શિક્ષણ માટેના મદ્રેસાઓ આવેલ હોય અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા જતા હોય છે અને આ ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે કાદવ કીચડ થવાથી અવારનવાર ગાડીઓ પણ સ્લીપ થતી હોય છે અને નાની મોટી ઈજાઓના દ્રશ્યો સામાન્ય વાત થઈ ચૂકી છે. જો કોઈ બાઇક સવાર કે સ્કૂલના વિદ્યાર્થી સ્લીપ ખાઈને મોટા વાહન નીચે દબાશે ત્યારે તંત્ર જાગશે તે નગરજનોને ભય સતાવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલ અને કરોડોના ખર્ચે નવનિર્માણ પામેલ હાઈવે લોકચર્ચા મુજબ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત લઈ કરોડોના મંજૂર થયેલા કામો લાખોની કટકી કરી જતા વગર પૈસે ઊંટની સવારી અને જમ્પિંગ રાઇડનો અજોયતા આનંદ સાથે વાહન ચાલકોને હાઈવે પરથી પસાર થવાની અગ્નિ પરીક્ષા આપવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વાહન ચાલકો ખૂબ રોષ સાથે કેમેરામાં કેદ થયા છે. વારંવાર કરોડો રૂપિયાથી નવનિર્માણ પામેલ હાઈવે પર પેચિંગ વર્ક કરવા પણ લાખો રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી ફાળવણી કરવામાં આવેલ છે. હાઈવેનું પેચિંગ વર્ક કરવામાં આવે છે તો આમોદમાં કેમ નહીં? આમોદમાં થોડાક જ વરસાદમાં હાઈવે ગાયબ થઈ જતો હોય છે અને જાણે ખેતરમાંથી મુસાફરી કરતા હોય તેવા દ્રશ્ય આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર જોવા મળે છે. મસમોટા કમરતોડ ખાડાઓ અને કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થતાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની ભ્રષ્ટાચારની પોલની ચાળી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઈવેનું પેચિંગ વર્ક કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જીવનો જોખમનો રસ્તો છે આ સાહેબ. ના ખાડામાંથી જે વરસાદમાં પહેલા વરસાદ ત્યાં ધોવાઈ ગયેલું છે 1 ફૂટ જેટલા ઊંડા ખાડા છે સાહેબ. જીવના જોખમમાં મુસાફરી કરીએ છીએ અમે. આ આમોદની સરકારને અમારે ખાલી આટલી અપીલ છે કે જલ્દથી જલ્દ આ ખાડા પૂરીને વ્યવસ્થિત રસ્તો કામગીરી જે થાય તે ચાલુ કરે સાહેબ. આટલી માંગણી છે અમારી. 1 ફૂટ જેટલા આજુબાજુમાં ગટરો બી આવી છે, ગટરો બી તૂટીને એ થઈ ગયેલી છે. આ કોઈનો જીવ ગટર તૂટીને અંદર પડે તેની રાહ જોઈ રહ્યા છે આ લોકો. કેટલા સમયથી આ ખાડા અને કાદવ કીચડ જુઓ? આ જ્યારે બી વરસાદ પડે સાહેબ તે પહેલા જ વરસાદ ત્યાં કામ આવું ખાડા પડવાનું ચાલુ થઈ જાય છે સાહેબ. ના ખાડા પહેલા વરસાદથી જ આ કન્ડિશન છે. પહેલી વાર પૂડીને ગયા, આ બીજી વાર પાછા ખાડા પડીને આ કન્ડિશન થઈ ગઈ રોડની. તમારી ગાડી અત્યારે જે સ્લીપ મારી છે તો શું કહેવું? આ ગાડી સ્લીપ મારે એટલે જીવનું જોખમ, જીવ જ જાય. હા, ગાડી નીકળે બીજી પાછળથી ગાડી આવે ટાયર ચડીને નીકળી જાય છે. એટલે જીવનો જોખમનો જ રસ્તો છે આ. મુસાફરી એટલે જીવનું જોખમ. આ રસ્તો પણ બીજો કોઈ રસ્તો છે ને આપણી પાસે કે બીજા કોઈ રોડ પરથી મુસાફરી કરી શકીએ આપણે. આમોદ સમા ચોકડી પાસે ગતરોજ સાંજે 5 કલાકે એક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટમાં લેતા બાઇક ઉપરથી પુત્ર, માતા અને પુત્રી નીચે ફંગોળાયા હતા, જેમાં માતાના પગ ઉપર ટ્રકનું પૈંડું ફરી વળતા પગમાં ફ્રેક્ચર થયું હતું. મળતી માહિતી મુજબ ગતરોજ જંબુસર તાલુકાના થાણાવા ગામના જયેશ ગોહિલ તેમની સગીરવયની પુત્રી અને માતા ભીખીબેન ગોહિલ તેમના કાકાને ત્યાં દશામાનું વ્રતનું ઉજવણું કરવાનું હોય દહેજ ખાતે ગયા હતા, જ્યાંથી વ્રતનું ઉજવણું કરી પરત ફરતી વખતે સાંજે 5 કલાકે આમોદ સમા ચોકડી પાસે એક ટ્રક ચાલકે જયેશભાઈની બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક જયેશ ગોહિલ તેમની પુત્રી અને માતા નીચે ફંગોળાયા હતા, જેમાં બાઇક ચાલક પુત્ર અને સગીર પુત્રીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 60 વર્ષીય માતાના પગ ઉપર રાક્ષસી ટ્રકના પૈંડા ફરી વળતા તેમનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો, જેથી તેમને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકા નવાગામ કરારવેલ ખાતે ખાડી પાસેથી રૂરલ પોલીસે શ્રાવણીય જુગાર રમતા 6 જુગારીઓની ધરપકડ કરીને ₹13,620નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નવાગામ કરારવેલ પાસેની ખાડી પાસે શ્રાવણીય જુગાર રમાઈ રહ્યો હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરતા શ્રાવણીય જુગાર રમતા જાવેદ ઇસ્માઇલભાઈ ડાભી, યોગેશ ગણેશભાઈ વસાવા, સાદિક અકબરભાઈ ચૌહાણ, ઇકબાલ કાસમ ચૌહાણ, મનીષ દલપતભાઈ પટેલ અને ટીના ચંદુભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી રોકડા ₹13,620 કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ONGCમાં નોકરી અપાવવા બદલ 50થી વધુ નોકરી વાંચુકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાના ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે તેની ધરપકડ કરતા સમગ્ર પ્રકરણમાં વળાંક આવ્યો હતો.
અંકલેશ્વરમાં ઓગસ્ટ પાંડે નામના વ્યક્તિ દ્વારા ઓએનજીસીમાં હજીરા, મહેસાણા અને ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી 50થી વધુ લોકો પાસેથી ₹1 કરોડ 80 લાખની છેતરપિંડી કરવાના ગુના સંદર્ભે તેની વિરુદ્ધ ઘનશ્યામસિંહ રાજપૂતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઓગસ્ટ પાંડેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ઓગસ્ટ પાંડેની પૂછપરછ અને તપાસમાં ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂત પોતે પણ આ ગુનામાં સામેલ હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી અને ઘનશ્યામસિંહ રાજપૂત પોતાના બચાવ માટે ઓગસ્ટ પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની આ છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કેએમ ચોકસી જ્વેલર્સ દ્વારા પ્રાથમિક શાળા આસરમામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કેએમ ચોકસી જ્વેલર્સ કોસંબાના ચેરમેન કેસરીમલ ચોકસી દ્વારા તમામ બાળકોને યુનિફોર્મ ટ્રેક સૂટ આપવામાં આવતા બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. શાળા ખાતે યોજાયેલ સમારંભમાં કેસરીમલ ચોકસીનો શાળા બાળકો માટે ઋણ સ્વીકારવાના ભાવરૂપે આચાર્ય મોહનસિંહ ખેર દ્વારા શાલ ઓઢાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંટવા હાઈસ્કૂલના આચાર્ય પ્રવીણસિંહ સોલંકી, શિક્ષણ અને સામાજિક અગ્રણી અર્જુનસિંહ મોથાણા, એસએમસીના અધ્યક્ષ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેસરીમલ ચોકસીએ બાળકોના અભ્યાસમાં ધ્યાન આપી શાળા તેમજ ગામનું નામ રોશન કરવા સૂચન કર્યું હતું. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેએમ ચોકસી પરિવારની આ ઉમદા પ્રવૃત્તિને તેમણે બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી લગભગ 28 શાળાના 2200 જેટલા બાળકોને કેસરીમલ ચોકસી તરફથી યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે અને શાળાની નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા અંદાજિત 30 લાખ જેટલી રકમનું દાન પણ આપવામાં આવ્યું છે. સાથે દરેક શાળામાં અલ્પાહાર પણ ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવેલ આચાર્ય મોહનસિંહ ખેરે દરેકનો ઋણ સ્વીકાર કર્યો હતો. હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે તેમજ કેએમ ચોકસી જ્વેલર્સ કોસંબા અને સુરતના ચેરમેન તરીકે કેસરીમલ બી શાહ હું આજ સુધી અંદાજ 3 વર્ષથી હું આ બધું આ સેવાનું કામ કરું છું. લગભગ મારા હાથથી આજ સુધી 2150 બાળકોને પેન્ટ શૂટ, ટી શર્ટ, યુનિફોર્મ તેમજ બધી જાતની સ્કૂલની લગતી આઇટમ, નોટબુક તેમજ પાકીટ પણ આપું છું. આ વર્ષ મને ઉપરવાળાએ પણ ઘણું આપ્યું છે. હું એ જ કોશિશ કરીશ કે મારાથી જે બાળકોની સેવા થાય, શિક્ષણનું જ હું કામ લઉં છું, બીજા કોઈ કામમાં માથું મારતો નથી. જય જિનેન્દ્ર, જય જી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્રની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી. આલી વિસ્તારમાં ગટર કામગીરી બાદ રસ્તાઓ બગડ્યા, રહીશો પરેશાન, વિપક્ષના નેતાની મુલાકાત. ઝઘડિયા જીઆઈડીસીમાં વેલસ્પૂન કંપનીમાં કલરકામ કરતો યુવક નીચે પટકાતા સારવાર દરમિયાન મોત. મૃતક રમિત વસાવાના પરિવારજનોએ કંપની પાસે વળતરની માંગણી કરી. ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. લિંક રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા. અંકલેશ્વરના ડઢાલ ગામે અમરાવતી નદીમાં ધસમસતા પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર. ડઢાલ ગામે અંતિમ યાત્રા સમયે પણ મુશ્કેલી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.